જય શ્રી કૃષ્ણ ઠક્કરભાઈ. તો આજે 7મો જનઔષધિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. તમને કદાચ એની જાણકારી નહીં હોય, પણ જનઔષધિ દિવસ મનાવવાનું કારણ એવું છે કે આજે સરકાર જે જનઔષધિ દ્વારા લોકો સુધી જે લાભો પહોંચાવી રહી છે એ લોકોને હજી સુધી ખબર નથી. એના માટે આજના દિવસે અમે આવો પ્રોગ્રામ કરીને લોકો સુધી આની જાણકારી પહોંચાવીએ છીએ. તમને જનઔષધિથી કેટલા સમય પહેલાંનો સંપર્ક છે? અચ્છા, તો આ દવા લેવાનું તમને કોણે મીન્સ સુઝાવ્યું? કોઈ પેશન્ટે, કોઈ ડૉક્ટરે? બરાબર, પેમ્પલેટ આવ્યું હતું. પેપરમાં પેમ્પલેટની જાણકારીથી તમે આ દવા લ્યો છો. તમે દવા કેની સી રોગની લો છો ને કયા રોગ માટે દવા લો છો? બરાબર. તો તમને આમાં થતા લાભો આર્થિક અને શારીરિક, જે દવાઓના લાભો છે અને પૈસા બચે છે, એ બંનેમાં કેવા લાભ છે? બરાબર. તો તમે આના વિશે સમાજને અને મિત્રોને જાણકારી આપશો? અચ્છા, હવે તમે જે મોબાઈલ છે ટચ સ્ક્રીનવાળો યુઝ કરો છો? અચ્છા, તો તમને કહું કે અગર જો ટચ સ્ક્રીનવાળો તમારા ઘરમાં કોઈ પણ અગર જો મોબાઈલ યુઝ કરે છે તો આની એક એપ આવે છે જનઔષધિ સુગમ એ નામથી. એનું લાભ શું છે કે ધારો તમે આજે ભુજમાં છો તો તમે કાલે અગર જો અમદાવાદ, સુરત કે ક્યાંક જાઓ તો તમને ત્યાં જનઔષધિ દુકાન શું છે, એની ક્યાં ક્યાં દવા મળે છે, એના પર દુકાન પર જવાનો રસ્તો, એનો ફોન નંબર, દવાના ભાવો અને કઈ કઈ દવાઓ અવેલેબલ છે એ ગવર્મેન્ટે જનઔષધિ સુગમ પર એનું જાણકારી આપી છે. તો એ વાપરો અને લોકોને પણ આને વિશે જાણકારી આપો. આ સોશિયલ મીડિયા પર પણ જનઔષધિના વિશે ઘણું છે, જેમ કે ફેસબુકમાં છે, યુટ્યુબમાં છે, ટ્વિટરમાં છે, ઘણા જ જાણકારી છે આમાં. તો તમે પોતે પણ વાપરો અને લોકોને પણ આની જાણકારી આપો. ધન્યવાદ, ધન્યવાદ ઠક્કરભાઈ.